જળાનમ સર્વકર્માણમ જૈનમ તે સમાસનૈ સારાય સર્વવિદ્યા કથાસતે ઈશ્વરવાર્ય સર્વભાવામિ સર્વસ્ય અનંત ધર્મણસ્તત્વં પશ્યન્તિ પ્રત્યેકાત્ અનેકાત્મૈ મૂર્તિ નિત્યમેવ પ્રકાશતે આત્મા જ્ઞાન સ્વયં જ્ઞાનમ જ્ઞાનાચન્યત કરોતિ કિમ મોમ મમ્મી ક્યાં ગયા? ક્યાં સુધી કર્યું હતું બે ઓકે. અહીંયા કહે છે શુદ્ધ આત્મા સ્વરૂપમાં રમણતા કરે ત્યાં ગુનો અને સર્વ ભાવોનો ત્યાગ થઈ જાય છે. 5 મહાવ્રતનો ત્યાગ થઈ જાય છે. શું કહ્યું? ત્યાં શુદ્ધ ઉપયોગમાં નિર્વિકલ્પ ધ્યાનમાં મુનિરાજ આવે છે. 7મા ગુણસ્થાને જે વખતે 6થા ગુણસ્થાનમાં ઉત્પન્ન થતા એ મહાવ્રતના પરિણામ શુદ્ધ રાગ વિકલ્પ એ અનુભવના કાળમાં ઉત્પન્ન થતો નથી. શુદ્ધ એટલે 7મા ગુણસ્થાને આવતા તેમાં અસ્થિરતાનો રાગ પણ ત્યાગ થઈ જાય છે. એટલે તેની ઉત્પત્તિ થતી નથી. 6થે ઉત્પત્તિ થતી હતી. 28 ગુણોના વિકલ્પ પણ અંદરમાં જતા એ ભાવ ઉત્પન્ન થતો નથી. માટે સર્વ રાગ ભાવનો ત્યાગ શુદ્ધ ઉપયોગની ભૂમિકામાં આવતા થઈ જાય છે. પર ભાવનો ત્યાગ થઈ જાય છે. એટલે મૂળ તો પોતાના જ્ઞાન પ્રગટ થાય છે ને તો રાગ થતી નથી. એમ કહેવામાં આવે છે કે રાગ નો ત્યાગ કર્યો. રાગ નો કરનાર નતો એટલે રાગ નો ત્યાગ કરનાર પણ નથી. રાગ નો ત્યાગ કરનાર કેવો નામ માત્ર છે. એટલે એમ કીધું કે આ નાકા દ્રવ્ય છે એમ ખ્યાલ આવે તો એમાં પર્યાય તો નાકા સ્વરૂપે પ્રગટ થાય તો એને રાગનો ત્યાગ થઈ જાય, કરવો ન પડે એવી કરીને કીધું આ ભગવાન નાકા દ્રવ્ય છે. એટલે ચારેય અનુભવનો તાત્પર્ય વિતરાગતા છે. અને વિતરાગતા એ પોતાનો ભગવાન આત્મા વિતરાગ સ્વરૂપ છે તો એના લક્ષ્ય પ્રગટ થઈ શકે. એટલે શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગી. શુદ્ધ ઉપયોગી કયો એટલે સાધક અને શુદ્ધ ઉપયોગ કયો એટલે એના પરિણામ. તો જેને શુદ્ધ ઉપયોગ છે, જેને શુદ્ધ ઉપયોગી છે એને જ સાચો સંયમ હોય, એને જ સાચું તપ હોય, એને જ સાચો કર્મક્ષય હોય, એને જ અને એને જ આ બધા આપણે જ્યાં કર્તવ્ય છે એને જ શીખાડે. શુદ્ધ ઉપયોગ પ્રગટ થયું ને એ જેનો એને કર્તવ્ય છે. એટલે આ બધા ભાવો છે ને સામાયિક 5 પ્રકાર કીધા છે. એ બધી પ્રાચીન પ્રકારની શુદ્ધ ઉપયોગ અથવા તો શુદ્ધ ઉપયોગી હોય છે. એટલે શુદ્ધ પરિણામમાં આ બધું હોય છે. ત્યારે ધર્મનો સ્થાન પણ ક્યાં હોય છે? વસ્તુ સ્વભાવ ધર્મ
એટલે વસ્તુનો ધર્મથી વસ્તુનો જ્ઞાનના દર્શન છે. તો એ રીતે આ શુદ્ધોપયોગી સંસ્થાનો છે એ પરિણામે છે. એટલે વસ્તુ સ્વભાવ ધર્મ પણ છે. ધર્મ પણ એને જ છે, કારણ કે સંસાર જ્ઞાન ને ચારિત્ર એટલે શુદ્ધોપયોગીને જે 10 લક્ષણ ધર્મ છે. શુદ્ધોપયોગીને 10 લક્ષણ ધર્મ છે. અને શુદ્ધોપયોગીને અહિંસા પરમો ધર્મ છે. એટલે આની ઉત્પત્તિ ન થવી એનું નામ અહિંસા છે, અને આની ઉત્પત્તિ થઈ તે હિંસા છે. અહિંસા ધર્મ એને છે. એમાં જે ધર્મ આવે છે એનો અર્થ આ ધર્મમાં ન આવે. યોગ્યતા છે, એટલે સારી રાખેલો ભાવ છે. સારી રાખેલા ભાવને ધર્મ કહેવાય. બીજી વાત છે યોગ્યતા છે, નિત્યની યોગ્યતા, અનિત્યની યોગ્યતા છે. પણ આ શુદ્ધોપયોગ અને શુદ્ધોપયોગની ભૂમિકા છે નિયમસારમાં પરમાત્મા પ્રતિક્રમણ શરૂ થાય છે. આલોચના પછી ભક્તિ શુદ્ધોપયોગ અધિકાર પરમ આવશ્યક આ બધા શુદ્ધોપયોગ નામ છે. શુદ્ધોપયોગની ભૂમિકામાં વર્તે છે. શુદ્ધોપયોગ થાય થઈ જાય છે, બરોબર. ત્યાગ લાગતો થઈ જાય છે, કરવો ના પડે. નિર્માણ કરી સક્રિય પડે સહજ થતી જાય છે, બરાબર. આત્માના ભાન પૂર્વક શરીર આદિ સર્વ પદાર્થો અને મમતાનો ત્યાગ કર્યો. શરીરનો ત્યાગ નથી કર્યો, ત્યાગ કરી શકતો નથી, કેમ કે શરીરનું ગ્રહણ જ આત્માએ કર્યું નથી. આમાં અકિંચન્ય ધર્મ પણ આવી જાય છે. એક જ શ્લોકમાં આચાર્ય એ 2 ધર્મોનું વર્ણન કર્યું છે. આ મૂળ આદમી ચારિત્ર દશાની 10 લક્ષણ પર્વની વાત થાય છે. હવે એ ચારિત્ર દશા પ્રગટ થવા પહેલા ગ્રહસ્થ અવસ્થામાં એને ભેદ જ્ઞાનથી અભેદ આત્માનો અનુભવ થાય છે. ભેદ જ્ઞાન કરતા અભેદ આત્માનો અનુભવ થાય છે કે પુણ્ય પાપના પરિણામ ભલે પર્યાયમાં આવે તો ઉત્પાદને ઉપાદે છે. પુણ્ય પાપના પરિણામ ઉત્પાદને ઉપાદે છે. ઉત્પાદ વ્યય પર્યાયનો સ્વભાવ છે. ઉત્પાદ વ્યય બંનેનું કારણ નથી, પણ બંનેમાં એક ઉપાધિ લાગણી આવે એ બંનેનું કારણ છે. અને ઉત્પાદ બાદ વિતરાગ ભાવની ઉપાધિ આવે તે મોક્ષનું કારણ છે. ઉપાધિ એટલે વધારાની ચીજ. આહા મનુભાઈ, જૂનું તો છે જ, જૂનું જાવે સારું. એ તો હું હવે તો 55 વર્ષ થઈ ગયા ગુરુદેવની હાજરીમાં. 45 10 હવે તો જૂનું આવે ને. બીજી ગાથામાં જે સ્વસમય પસમયની વાત છે ને એને અનુલક્ષી આ વાત આવી કે ઉપયોગ પ્લસ અનુલક્ષ એટલે પરસમય, ઉપયોગ પ્લસ સ્વનુલક્ષ એટલે સ્વસમય. એમાં જેમ ઉપયોગ છે એ પર્યાર્થિક એનો પારિણામિક ભાવ છે, એટલે નિરપેક્ષતા કરે છે. એમાં ઉત્પાદની છે એ પણ પર્યાર્થિક એનો પારિણામિક ઉપયોગમાં અનુલક્ષ ઉપયોગમાં તો અનુલક્ષ છે. ઉપયોગ કીધું ને ઉપયોગ કીધું શુદ્ધોપયોગ ને ઉપયોગ પ્લસ સ્વનુલક્ષ એટલે શુદ્ધોપયોગ થાય, અને ઉપયોગ પ્લસ સ્વનુલક્ષ એટલે શુદ્ધોપયોગ થાય. એમાં જે પુણ્ય પાપ ના ભાવ પરિણામ આત્માના ભાન પૂર્વક શરીર આદિ સર્વ પદાર્થોની મમતાનો ત્યાગ થઈ ગયો, પણ શરીરનો ત્યાગ નથી થતો. એટલે આખા નિયમ બધા અધિકાર પૂરા થાય તેમાં છેલ્લે એવી નીતિ આવે કે શરીર માત્ર જેને પરિગ્રહ એવા મુનિ રાખે, બરોબર. એટલે પરિગ્રહ છે એટલે મમતા નથી, પણ એને ત્યાગ કરવો શક્ય હોવાથી એને એમ કહેવામાં આવે છે કે એક શરીર માત્ર પરિગ્રહ છે. ત્યાગ થઈ શકતો નથી. શરીર નું ગ્રહણ જ આત્માએ કર્યું નથી તો ત્યાગ કેવી રીતે કરે, બરોબર.
ને જેનું ગ્રહણ હોય એ નથી યાદ રહે. એટલે એમ કે છે કે ભાઈ સંગઠના સાથે કઈ વાત કરી શકે નહીં તો તે આ પ્રતિજ્ઞા કરી કે 12 અગસ્ટ તો તે છૂટી છે એનો તમે ગ્રહણ નથી કેવી રીતે કરી શકો પણ તમે મિત્રત્વ ગ્રહ કીધું છે તો એનો કેમ તમને ગ્રહણ થાય ત્યાં ઉપાદાન શક્તિ ભગવાન બેન બેન તમારો અવાજ છે ને કટ થાય છે. મમ્મી તમને બરાબર આવે છે? મોમ અવાજ છે ને કપાય હા કપાય ને હું ફરીથી જોડું છું કારણ કે અવાજ શેનો હશે તો પછી હું ઓલા ફોનમાં કરું. હા કરું છું. હા હલો ના ના હું ઓલા તમારા મોબાઈલ ઉપર કરું છું. આમાં તો સંભળાતું જ નથી. તમે જે નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે. કૃપા કરી પછી તમે જે નંબર પર બેન ઓલો નંબર સ્વિચ ઓફ આવે છે તમારો જીઓનો નંબર. હલો ના તમારો જીઓનો નંબર સ્વિચ ઓફ આવે છે. તમારો આ નંબર છે ને? એક મિનિટ જો હું કહું. હા તો એને કયો ને કરે કારણ કે ઓફ આવે છે તમારો નંબર. ચારિત્ર દશા પેલા સમ્યક દર્શનને પ્રકટ કરવું જોઈએ. પ્રગટ કે રીતે થાય તો તે ભેદનાથી અભેદાત્માનો અનુભવ થાય છે. એ અભેદાત્માનો અનુભવ થાય ને એને જ ભેદનાથ કહેવાય. એટલે દાખલા તરીકે પુણ્ય પાપના પરિણામ પર્યાયમાં હોય બરોબર પણ એનાથી ભેદનાન થાય એટલે એ દેખાય નહીં અને એક આત્મા દેખાય. એનું નામ અભેદ જ્ઞાન કહેવાય. અભેદાત્માનો અનુભવ કહેવાય. એટલે તમારે સવાર અધિકાર છે ને વિજ્ઞાન નો જ છે આખો. એનો કળશ 135 માં કળશમાં કીધું ને વેદ વિજ્ઞાન સીધા સીધા એક રીતે છે. અસ્થિરો બધા એક રીતે એટલે જેવું વિજ્ઞાન કરે છે એ સિદ્ધિને પામે છે. જે વિજ્ઞાન નથી કરતા એ સંસ્થામાં કરે છે. ક્યાંથી વિજ્ઞાન ભાવવાનું આપણે ભાવે ભાવિ વેદ વિજ્ઞાન ધારયા તાવત્યા પરાચિત્યા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠતિ. એટલે જ્ઞાનમાં પ્રતિષ્ઠા પામે ત્યાં સુધી વિજ્ઞાન કરવું. એટલે એનો અર્થ એક જ્ઞાન એટલે શુદ્ધ ઉપયોગ અને એક જ્ઞાન એટલે જ્ઞાનાત્મા. બરોબર.
જ્ઞાનના પ્રતિષ્ઠા બન્યું ત્યારે ત્યાં સુધી એને ભાવવાનું છે. એટલે પુણ્ય પાપના પરિણામ ભલે પર્યાયમાં હોય પણ એ ઉત્પાદની ઉપાધિ છે. અને પુણ્ય પાપના પરિણામ અને એનો ઉત્પાદ છે એ પર્યાયનો સ્વભાવ છે. એટલે ઉત્પાદ બંધનું કારણ નથી, પણ પુણ્ય પાપના પરિણામ છે બંધનું કારણ છે, અને વિતરાગ ભાવ છે એ મોક્ષનું કારણ છે. બરોબર? એટલે ઉપાધિ એટલે વધારાની ચીજ. એટલે આ બધું જીણું છે એટલે આવી જાય છે. પણ વિતરાગ ભાવનું ઉપાધિ કેમ કહેવાય? નિરપેક્ષ ભાવ નથી ને, સાપેક્ષ છે. એમાં કર્મના અભાવની અપેક્ષા આવી, ઓલામાં કર્મના સદભાવની અપેક્ષા આવતી હતી. એટલે ઉપાધિ નિરુપાધિ સ્વભાવ હોય એમાં કર્મની સદભાવની અભાવની અપેક્ષાની જરૂર નથી. ઉત્પાદન થાય છે તો એ તો પર્યાસિક ને પારિણામિક ભાવ છે. એને કઈ કર્મ હોય તો જ ઉત્પાદન થાય, નહીં તો ન થાય એવું નથી. બરોબર? ચાલો આટલા. આત્મા સૂક્ષ્મ છે. ઉત્પાદન તો વસ્તુનો સ્વભાવ છે, કઈ બંધમોક્ષ નું કારણ નથી. ઉત્પાદનમાં જો પદનું લક્ષ્ય કરે તો એમાં રાગની ઉત્પત્તિ થાય છે. એની યોગ્યતાથી એ વખતે એનું લક્ષ્ય પદ ઉપર હોય છે, તો પડના લક્ષ્ય રાગ થયો એ કહેવામાં આવે છે. અને છે જે પોતે બધા લક્ષ્ય વગર રાગ થાય છે એ નિરપેક્ષ કથન છે, એ તત્સમયની યોગ્યતા. પણ એ વખતે એનું લક્ષ્ય આત્મા ઉપર ન હોય પણ પદ પર હોય, તો પડના લક્ષ્ય રાગ થાય એ ઉપાધિ બંનેનું કારણ છે. અને જ્યાં આત્માનો અનુભવ થાય ત્યાં એ ઉત્પાદ રાગની ઉપાધિ છોડી દે છે અને વિસ્તાર ભાવની ઉપાધિ મળે છે. એ બંનેનું કારણ છે. ઉત્પાદ મળે છે મોક્ષનું કારણ છે. ઉત્પાદ તે સ્વભાવ છે પર્યાયનું, એ બંધ મોક્ષ નું કારણ નથી. એવી ઉપાધિ એટલે વધારાની ચીજ. એમ કે ઉત્પાદ પ્લસ રાગ અથવા ઉત્પાદ પ્લસ વિક્રાંતતા. એટલે આ જે છે ને બંધ મોક્ષ નું કારણ નથી એમ કીધું ને, એટલે ભગવાન આત્મા પણ બંધ મોક્ષ નું કારણ નથી. એ દ્રવ્યાર્થિક નો પરિણામિક ભાવ છે, અને એનું લક્ષણ છે બંધ મોક્ષ નું કારણ નથી. ઉત્પાદની અથવા ઉપયોગ લક્ષણ તો એ પર્યાસિક એનો પરિણામિક ભાવ છે. બરાબર? એટલે આત્મા સૂક્ષ્મ છે, એટલે શું કે ઉપયોગ ને સૂક્ષ્મ કરો તો એ તમારા જ્ઞાનમાં આવે. સ્થૂળ ઉપયોગમાં આત્મા જણાય નહીં. ઉત્પાદની વસ્તુનો સ્વભાવ છે, એટલે સ્વભાવને કોઈ અપેક્ષા ન હોય, બંધ મોક્ષ નું કારણ ન હોય. જેમ ભગવાન આત્મા બંધ મોક્ષ નું કારણ નથી, એમ ઉપયોગ ને આદિ પણ બંધ મોક્ષ નું કારણ નથી. ઉત્પાદમાં જો પરનું લક્ષ્ય કરે તો રાગની ઉત્પત્તિ થાય છે. એટલે રાગની ઉત્પત્તિ એમ કહેવાય કે પરના લક્ષ્ય થઈ, પણ તમને રાગ કરાવતું નથી. પરનો તમે સંગ કર્યો, પરનો તમે સંગ કર્યો માટે રાગ થયો, એટલે પર સંગ એવું કહેવાય. 175 કળશમાં આવે છે, કળશ ટીકામાં. એટલે એમ કે છે કે તો રાગ થાય છે અને એ આત્માથી ભિન્ન છે, અને એના લક્ષ્ય પાછા કર્મ બંધ થાય છે. તો શિષ્ય પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ભિન્ન છે તો એનું કારણ તો આત્મા ન હોય. બરોબર? તો પછી રાગનું ઉપાદાન કારણ કોણ અને નિમિત્ત કારણ કોણ? બોલો, બેન યાદ છે? ઉપાદાન કારણ કોણ ને નિમિત્ત કારણ? ઉપાદાન કારણ પોતાની થોડું ક્ષણ ઓલું છે ને અનંતર ક્ષણવર્તી, એ છે ને? હા, પરિણમન શક્તિ. અને નિમિત્ત કારણ છે જૂના કર્મનો ઉદય. હા, એને પ્રસંગ એમ કહેવાય. એટલે એ જૂના કર્મ છે તમને રાગ નથી કરાવતા, પણ તમે એના લક્ષ્યમાં જોડાઈ જાવ છો અને આત્માનું લક્ષ્ય નથી કરતા, રાગની ઉત્પત્તિ થાય છે. હવે ભગવાન આત્મા છે એ પણ રાગનું કારણ નથી. ભગવાન આત્મામાં ગુણો છે એ પણ રાગનું કારણ નથી. કોઈ એવું ગુણ નથી કે જે રાગને કરે. અને ભગવાન આત્મા તો સર્વજીવ છે, સિદ્ધ સમ, એટલે સિદ્ધમાં રાગ હોય, એટલે ભગવાન આત્મામાં રાગ નથી. અને દ્રવ્ય કર્મ પણ કરાવતા નથી રાગ. તો પછી રાગ છે એ કેવી રીતે થયા? તો કે એના સત્કારક છે, એટલે એ નિરપેક્ષ છે. જેમ દ્રવ્ય સત છે, ગુણ સત છે, એમ પર્યાય પણ
સત છે એક સરખાનો વિસ્તાર છે. એટલે ઉત્પાદ છે એ સત, વ્યય છે એ સત, અને ધ્રુવ છે એ પણ સત. એટલે ઉત્પાદ ને વ્યય ને ધ્રુવ ની અપેક્ષા નથી, ધ્રુવ ને ઉત્પાદ વ્યય ની અપેક્ષા નથી, ને વ્યય ને ઉત્પાદ ને ધ્રુવ ની અપેક્ષા નથી. એટલે એ અપેક્ષા એ રાગ થાય છે ને એને એ રીતે જોઈને કે એનું કર્મ પણ કારણ નથી અને દ્રવ્ય પણ કારણ નથી, તો એના સત્કારક થી થાય છે તો એ નિરપેક્ષ થઈ ગયું. એ રાગ છે એ સત છે, સત સમયની યોગ્યતાથી થાય છે એમ. પણ તેનું લક્ષ પર ઉપર હોય છે ને એટલે એમ કહેવાય કે પગના લક્ષે રાખ્યો એમ. એમ આત્માનું લક્ષ હોય છે ત્યારે સમ્યક દર્શન થાય છે. તો 11મી કથામાં એમ કીધું કે ભૂતારક ને આશરે સમ્યક દર્શન થાય છે. એટલે સોગાનીજીને એ વાત ખટકી કે ભાઈ ઈ સત્કારક છે પર્યાય નિર્મળ પર્યાય એ પણ એના સત્કારક થી જ ક્યાં છે. એટલે આત્મા તો અનાદિ અનંત હતો, તો કેમ અત્યાર સુધી સમ્યક દર્શન ન થયું? અને સમ્યક દર્શન શું કામ કરે? પૂર્ણ છે તો પૂર્ણ પર્યાય કરે ને ક્યાં. એટલે આત્મા એ પર્યાય નિર્મળ પર્યાય નહીં કરતો નથી ક્યાંથી પણ. એટલે એ સત છે એક સમયનું. પોતે સ્વયં લક્ષ કરતી આત્માનું લક્ષ કરતી ઉત્પન્ન થાય તો એમ કહેવામાં આવે કે ભૂતાર્થને આશરે સમ્યક દર્શન છે. વ્યવહાર સમય અભૂતાર્થ સત્ય જૂઠો છે. જ્યાં આત્માનો અનુભવ થાય છે ત્યાં ઉત્પાદ રાગની ઉપાધિ છોડી દે છે. બરોબર? એટલે અહીંયા લક્ષ નથી, હવે એને પરનું લક્ષ નથી, તો આત્માનું લક્ષ થયું તો વિતરાગ સ્વરૂપ આત્મા છે, તો એના લક્ષે જે ભાવ થાય એ વિતરાગ થાય. પણ એ ઉપાધિ છે એમ કે ઉત્પાદ ને ઉપયોગની ઉપાધિ કહેવાય, એ મોક્ષ નું કારણ છે. ઉત્પાદ વ્યય તો સ્વભાવ પર્યાય નથી, એકદમ મોક્ષ નું કારણ નથી. એની ઉપાધિ એટલે વધારાની ચીજ, એમ કે ઉત્પાદ પ્લસ રાગ એટલે પર સમય, અને ઉત્પાદ પ્લસ વિતરાગતા એટલે સ્વ સમય. બીજી ઘટનામાં એમ કીધું. અને સમય નામનો પદાર્થ છે એ અનાદિ અનંત જ્ઞેય છે. એ પર્યાર્થિક નો પરિણામિક ભાવ છે. ઓલો સમય સાર છે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ દ્રવ્યાંતિક નો પરિણામિક ભાવ છે. ઉત્પાદ ધ્રુવ યુક્તમ સત કીધું ને, તો સત છે ને એ અંતર્નિપુણ છે. એટલે ઉત્પાદે સત, વ્યય સત અને ધ્રુવે સત યુક્તમ આવ્યું ને એટલે ત્રણેય સત છે. સત છે એમ. બરોબર? એ પ્રવચન સારની 101 દાખલામાં આવ્યું ને ઓલું દ્રવ્ય સત ગોળ સત એ સતી પ્રવચન સારની 107 દાખલામાં આવ્યું. ચાલો વાંચો. ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત એ તો વસ્તુનો સ્વભાવ છે. અજમેરાભાઈ મનુભાઈ કહે છે જેનું જેનું આવે છે. અજમેરાભાઈ વિતરાગતાની ઉપાધિ કયો તો ન કહે જેનું ઉત્તર જેનું કહે જેનું કહે એ બરાબર છે, પણ એ પ્રકારનો અભ્યાસ કરવાનો વખત મળતો નથી. વખત તો ઘણો મળે છે બીજો કામ કરવામાં, વખત તો ઘણો મળે, પણ આ કામમાં કઈ પૈસા ટકાનો નફો દેખાતો નથી ને એટલે. આમ તો શાશ્વત સુખ મળે છે, બહુનો અંત આવે છે. ભાઈ આ વાત સાધારણ નથી. વન્ય ટ્રાફિક છે એ નફાનો વેપાર, નુકસાનનો વેપાર જરી નથી. એ નફામાં ભાઈઓનો ભાર ન પડે. ઇતિહાસકારે શોધી કાઢ્યું બધા ધર્મનું સંશોધન કરીને કે એને જૈન ધર્મ માટે એવું કીધું કે જૈન ધર્મ છે એ અનુભૂતિ સ્વરૂપ છે. અને આત્મા છે નિર્વાણ સ્વરૂપ છે. એટલે વાત કેમ દીવાની ઓળવાઈ જાય ને એટલે આપણે નિર્વાણ કહેવાય. વાટ અને નિર્વાણ એટલે ઓળવાઈ ગયા. એટલે અહીંયા સંસ્કારનું કાર્ય એને હવે રહ્યું નહીં એમ, નિર્વાણ પામી ગયા. એટલે આત્મા નિર્વાણ સ્વરૂપ છે. અને વાળી આ લોકોને ધર્મ મળ્યો છે જૈન ધર્મ ને એને નિર્ણય કરવાનો વખત નથી, અનુભૂતિ કરવાનો વખત નથી એમ ના કીધું, પણ નિર્ણય કરવાનો. નિર્ણય કરવો ને એ પુરુષાર્થ છે, અનુભૂતિ તો કાર્ય છે. બરોબર? એટલે કે મનુભાઈ ને જીવું લાગ્યું ને તો તે કેમ લાગ્યું કે વિતરાગતા ઉપાધિ કીધી. એને વિતરાગ ભાવ છે નિરુપાધિ લાગે છે, પણ નિરુપાધિ ક્યારે થી એના સત્કારક થી જો સત હેતુ છે. પણ આત્માના લક્ષ્ય થયું એમ કયો તો ઉપાધિ થઈ ગઈ. જ્ઞાન ને આનંદ ની લક્ષ્મી છે ને એ એને લક્ષ્મી નથી દેખાય, પણ જળ ની લક્ષ્મી છે એને દેખાય છે. અને એમાં નફો ને નુકસાન બે હોય છે, જયારે આમાં તો નફો જ હોય છે એમ કે છે. બરોબર?
એટલે આ શ્લોક છે, ભાઈ ભાગ પાડે નહીં, ટેક્સ લાગે નહીં, ચોર ચોરી જાય નહીં, અને એનો વપરાશ કરો એમ વધે, એવો સંસ્કૃતના શ્લોક છે. એનો આ લીટી આપી છે, નફામાં ભાઈનો ભાગ ન પડે. આ આત્માનો અનુભવ કરે અને કમાણી થાય, જ્ઞાન લક્ષ્મી પ્રગટ થાય, તો કોઈ કઈ ભાગ માગે હા માટે આ કામ કરવા જેવું છે. તો એના માટે ચારિત્ર પહેલા સમ્યક દર્શન ગ્રસ્ત અવસ્થામાં પ્રગટ થાય છે. એ કેમ પ્રગટ થાય એનો અધિકાર આપણે ચાલ્યો છે. કોઈને જરૂરત લાગતી નથી હજી સુખની, અને સંસારના દુઃખેનાથી થાક્યો નથી હજી. જો થાક લાગે તો સુખ શોધે ને, હજી થાક લાગ્યો નથી. આહા અનંત અનંત કાળ વીત્યો, 4 ગતિના ભ્રમણ પરિભ્રમણ કરતા પણ એને હજી એ દુઃખ નથી ભાસતું. એ સંયોગમાં સુખની કલ્પના થઈ ગઈ છે. સુખ તો છે નહીં, કલ્પના માત્ર છે. આત્માનો અનુભવ કરે અને કમાણી થાય તો જ્ઞાન લક્ષ્મી થાય, અને એનો કોઈ ભાગ પાગે નહીં. એટલે વાણિયા હોય ને એને એમ થાય કે આ કામ કરવા જેવું છે, આપણી પાસે કોઈ ભાગ માગશે નહીં એમ. પણ એ કે છે કે ચારિત્ર થાય, આ દરેક 10 લક્ષણ ધર્મોમાં આ લીટી ખાસ બોલે ભાઈ કે આ ચારિત્ર ની વાત થઈ, 10 લક્ષણ ની વાત છે ને મુનિરાજ ની મુખ્યતાથી વાત છે. એટલે એ ચારિત્ર પેલા સમ્યક દર્શન ગ્રસ્ત અવસ્થામાં પ્રગટ થાય છે. સમ્યક દર્શન પ્રગટ થાય નિર્વિકલ્પ દશામાં, શુદ્ધોકેત દશામાં. પછી જ આ મુનિ દશા હોય. એના વગરની જે મુનિ દશા હોય એના માટે અઠારમાં કીધું ને કે મુનિ વ્રત ધારણ 12 ક્લેશ ઉપજાયો, આતમ સુખ ન પાયો. એટલે આત્મજ્ઞાન નથી કર્યું તો એમાં સુખ ન મળે. ચારિત્રમાં વધી જાય અને જ્ઞાનમાં વધી જાય, 11 9 પૂર્વનું જ્ઞાન થઈ જાય, પણ એમાં કઈ એને મોક્ષના માર્ગમાં પ્રવેશ નથી મળ્યો. સમય દર્શન થાય ત્યારે જ મોક્ષ મેળનો પ્રથમ પગથિયું કહેવાય. બરોબર. ચારિત્ર તો કહેવાય કેવી રીતે? ચારિત્ર જેવું ભાવલિંગી સંત પાડે છે ને એમ કે 12માં પાડે છે. બાહ્ય ચરિત્ર ને બાહ્ય ચારિત્ર એવું પડે, ભાવલિંગી નું જોઈ જોઈને પડે છે. ભગવાન ભૂલ ન પડે એવું ચારિત્ર પડે. ભાવલિંગ ભૂલ થઈ જાય પણ આને ભૂલ નથી થતી એવું જે શાસ્ત્રમાં આગમમાં કીધું છે ને એ પ્રમાણે પાડે. પણ નિશ્ચય ચારિત્ર નથી તો એ શુભ ભાવનું કારણ થાય છે, કર્મક્ષયનું કારણ નથી. હવે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એ વસ્તુ અગત્યની છે અત્યારે. બીજી બધી કોઈ પણ વાત ઉપર કોન્સન્ટ્રેશન રાખવા જેવાની નથી જરૂર. મારે પ્રયોજનભૂત વાત છે ને એના ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું. એટલે એ કેમ પ્રગટ થાય એનો અધિકાર આપણે ચાલે છે. એટલે સમયસરમાં આખો અપ્રતિભૂત કેમ થાય એના ઉપર આખું શાસ્ત્ર છે. પણ એમ કે તમે હું આ વાત કરીશ પણ તમે અનુભવથી પ્રમાણ કરજો. વાણી તો જળ છે પણ વાણીમાં કહેવામાં આવેલો ભગવાન આત્મા છે એનું વાચ્ય પકડે તો આમાં સમ્યક દર્શન થાય એમ કે છે. કોઈને સુખની જરૂરત લાગતી નથી, બરોબર? એટલે એમ કે છે કે જો તમને જરૂરિયાત લાગે ને ભગવાન સુખની તો તમે ભગવાન આત્મા તરફ વળો. પણ જરૂરિયાત જ નથી લાગતી, જેમ ભૂખ લાગે તો કેમ રસોઈ તરફ પકાવવામાં આવડે કે ભૂખ ભાગવા માટે પ્રયત્ન કરે બધા, એવી સુખની સાચા સુખની જરૂરિયાત પાસે બહારમાં કઈ સાચું સુખ નથી, એ બધું દુઃખ જ છે. ઓછું દુઃખ એને સુખ માની લીધું છે. તો એ સાચા સુખની જરૂરિયાત લાગે ને તો એ ભગવાન આત્મા તરફ વળ્યા વગર ન રહીએ. એટલે સન્મુખતા અને એકાગ્રતા એ આ સમ્યક દર્શન નો 2 મુખ્ય પોઈન્ટ છે. એનાથી તમને સમ્યક દર્શન પ્રગટ થાય. થાક લાગે તો સુખ તોડે. એટલે થાક લાગે એટલે શું? ગુરુદેવમાં 84 લાખ યોનીમાં કેટલી વાર નીકળો તો બધા એ ભાવ પંચ પરાવર્તનના વર્ણન કર્યા. આજે પરમાત્મા પ્રકાશમાં એમાં એવું કે ઉઠીને બચ્ચા આવે ને તો એને એટલી ભૂખ લાગી હોય એ તરત ખાઈ જાય એના બચ્ચા. એવી રીતે સરપ છે એ પણ સરપીણી એના બચ્ચા ઘણા બધા જન્મ આપે પણ એ બધા
ખાઈ જાય, એમાં કોક છટકીને નીકળી જાય તો એ બચી જાય. એમ એ કુંડાળું કરીને આમ બચ્ચાને બધાને ખાઈ જાય. એ કુંડાળામાંથી બહાર નીકળી ગયું ને તો એ બચી જાય. તો અમેરિકા મારી બાજુ બેસે છે, તો મને કે આવી વાત શું કામ કરે છે ગુરુદેવ? એ આ બધા ભાવ આપણે કર્યા છે અંદર, કૂતરા, બિલાડા, કંઠવા, 84 લાખ હિરણીમાં એક એવો ભાવ નથી કે જે આપણે કર્યો ન હોય. એવો કોઈ એવો અશુદ્ધ ભાવ નથી કે જે આપણે કર્યો ન હોય. એક એવું ક્ષેત્ર નથી જ્યાં આપણે ધ્યાનમાં ન હોય. બરોબર? એટલે બધા પંચ પરાવર્તનના બધા ગમ્ય ક્ષેત્ર, કાળ, ભાવ ને ભાવ એને બીજા કરે છે, બીજા નથી. તમે આવા ભાવ કરી ચૂક્યા છો. એમ જુઓ, આવા બધા અરે અટીવાળા જે ભાવ દેખાય ને તેમાં આવું બધું તમે કરી ચૂક્યા છો. એટલે વૈરાગ આવે ને એટલા માટે ગુરુદેવ વાત કરે છે. ભાઈની વાતમાં એમ કે તમે તો આવી વાત નથી કરતી, ખાલી ઇન્વર્ટેડ ફોર્મમાં લખી નાખે, થાક લાગે તો સુખ શોધે એટલું કહે. એટલે કે તમારામાં કેમ એટલી વાત નથી આવતી? એ પંચ પરાવર્તનની વાત છે ને, તો અનાત્માની વાત છે. અને તમે તો ભગવાન આત્મા છો, તમે ભાવ છે, ભાવના ભાવ તમારામાં છે નહીં. બરોબર? ત્યાં લક્ષ કરો તો તમને પરનું લક્ષ તૂટી જાય. તો પરનું લક્ષ તૂટી ગઈ વૈરાગ, અને આત્માનું લક્ષ જ્ઞાન. એટલે જ્ઞાન ને વૈરાગ્ય શક્તિથી સાધક આગળ વધે છે. એટલે હવે ટાઈમ ટૂંકો છે અને પ્રયોજનભૂત કામ કરવાનું છે. તો અહીંયા નજર રાખો તો એ કામ થઈ જશે. આટલું આ 2 મંત્ર આપ્યા છે, 2 ભૂલના, એ પ્રયોજનભૂત યાદ રાખવાના. એક દ્રવ્યનો નિશ્ચય કે હું જાણનાર છું ને કરનાર નથી, એટલે અકર્તામાં આવી ગયો, જ્ઞાતામાં આવી ગયો. અને જાણનારો નિશ્ચય ખરેખર પર જણાતું નથી. એમાં બંને ક્રિયાના નિશ્ચયમાં 2 એક સમય થાય એટલે અનુભવ થાય. બરોબર? અનંત અનંત કાળ વિશે 4 ગતિમાં ભ્રમણ પરિભ્રમણ કરતા કરતા એને હજી દુઃખ નથી ભાસતું. એ સંયોગની સુખની કલ્પના થઈ ગઈ છે. સુખ તો છે નહીં, આ કલ્પના માત્ર. એટલે જ્યાં જવાના જળ જેવું લાગે કે પાણી છે, પણ પાણી છે નહીં. હવે દ્રષ્ટાંતપૂર્વક એક સિદ્ધાંતની વાત. 10 ગાથાનો ધર્મ મર્મ બતાવે છે ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય મહારાજ. એવી રીતે હવે દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત એટલે સિદ્ધાંત છે કે બાહ્ય પદાર્થો આત્મા સિવાય બહારના પદાર્થો ઘણા છે. અનંતા પદાર્થ છે, અનંતા જીવો છે, અનંતા અનંત પૂગલ પરમાણુઓ છે. એક ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય, એક આકાશ ને અસંખ્ય કાલાણુ એવા દ્રવ્યો છે. આત્મા સિવાય ભિન્ન બાહ્ય પદાર્થોમાં બધા આવી ગયા. અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુજી પણ બાહ્ય પદાર્થમાં આવી ગયા. એ બહિર તત્વ છે. અંતર તત્વ તો અહીંયા આત્મા છે. અહીંયા બાહ્ય પદાર્થો ને આટલું લિસ્ટ આપ્યું. બરોબર? એને એક શબ્દમાં કેવું હોય તો 3 અક્ષરમાં શું કહેવાય? હું પોતે જે છું, બાકી મારા સિવાય બધું પરદ્રવ્ય છે. એટલા બધા શબ્દ છે, 3 જ શબ્દ બોલવાના. એટલા બધા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. કર્મ ક્યાં આવ્યા? કર્મ ક્યાં આવ્યા? અહીંયા તો દ્રવ્યની જીવ દ્રવ્યની બીજા દ્રવ્યની સાથેની ભિન્નતા બતાડી ને કે મારા પોતાના આત્મા સિવાય બધું પરદ્રવ્ય છે. એમ નો કર્મ આવ્યો ને, એટલે નો કર્મ આવે એટલે 3 કર્મ આવી જાય એમાં. દ્રવ્ય કર્મ ને કારણે ભાવ કર્મ, નો કર્મ થાય. પણ એ નથી થતી. હું તો 3 અક્ષર નું નામ પૂછું છું. બરોબર? જગત કયો એટલે બધું આવી જાય. 3 અક્ષર નું નામ પણ એમાં બધું આવી જાય. ચાલો વાંચો આગળ. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ તથા ગુણ અને દ્રવ્ય. પહેલા ગુણ અને દ્રવ્ય 6 દ્રવ્યમાં ઉતારવા અને પછી ગુણ અને દ્રવ્ય અહીં સદ્રવ્યમાં લેવા. જેમ દેવદત્ત યજ્ઞદત્તના હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે એ દ્રષ્ટાંત થયું. દ્રષ્ટાંત પ્રમાણે સિદ્ધાંત નથી. દ્રષ્ટાંત સિદ્ધાંત જુદા પ્રકારનો છે, વિરુદ્ધ પ્રકારનો છે. એટલે કેવો કહેવાય? વ્યતિરેક પ્રકારનો. વ્યતિરેક હસીને કહેવા દો.
દેવદત્ત હાથ પકડીને યજ્ઞદત્તને કહે છે, કાર્યમાં જોડે છે. એમાં જ્ઞેય છે એ તમને જોડતા નથી કે તું મને જાણ. જ્ઞાન એમ જોડાતું નથી, એટલે વિરુદ્ધ દ્રષ્ટાંત, વ્યતિરેક દ્રષ્ટાંત છે. બરોબર? ચાલો આગળ. ભીડવાળા બેનને આ સમજાતું નહોતું. સવારે પૂછ્યું હતું, કહે છે જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે એમ આત્માને સ્વજ્ઞાનમાં જોડતા નથી. આ આત્માને બાહ્ય પદાર્થો એવું કહેતા નથી કે તું મને જાણ. બાહ્ય પદાર્થોને જાણવાના કાર્યમાં જોડતા નથી કે તું મને જાણ, કેમ કે તારામાં જ્ઞાન છે અને મારામાં જ્ઞેય છે. આત્માને એટલે કે આ આત્માને બાહ્ય પદાર્થો એમ કહેતા નથી કે તું મને જાણ. આ સ્વજ્ઞાનમાં જોડતા નથી ને, ખોટું લખાઈ ગયું છે. આત્માને બાહ્ય પદાર્થો એમ કહેતા નથી કે તું મને જાણ, અને બાહ્ય પદાર્થો આને જાણવાના કાર્યમાં જોડતા નથી. સ્વજ્ઞાનમાં જોડતા નથી એમ નહીં, બાહ્ય પદાર્થો આને જાણવાના કાર્યમાં જોડતા નથી. તું મને જાણ, કેમ કે તારામાં જ્ઞાન છે અને મારામાં જ્ઞેય છે. બરોબર? ચાલો વાંચો આગળ. આત્મા કહે છે મારામાં જ્ઞાન છે અને મારામાં જ જ્ઞેય છે. મારાથી બાહ્ય કોઈ પદાર્થ મને જ્ઞેયપણે દેખાતું નથી. મારાપણે તો દેખાતું નથી, નિમિત્તપણે પણ કોઈ પદાર્થ દેખાતો નથી. પણ જગતમાં કોઈ પદાર્થ મને જ્ઞેયપણે પણ દેખાતો નથી. જ્ઞેયપણે દેખાતો હોય તો એક મારો શુદ્ધ આત્મા છે. અમારા પરિણામ પણ અમને જ્ઞેયપણે જણાતા નથી. તો 6 દ્રવ્ય તો દૂર રહ્યા. દ્રવ્ય પર્યાયનું જ્ઞાન છે, અને લાગે શું કે 2 દ્રવ્યનું જ્ઞાન છે એમ લાગે, પણ દ્રવ્યમાં તમારી જ્ઞાનની પર્યાયમાં આખું જ્ઞાન ઝળકે છે ને, તો ઈ બહારના નો કર્મનું જ્ઞાન નથી. ત્રીજી ગાથામાં જે આવ્યું ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ન અડે, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને ચુંબે અને પર દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાયને ચૂમતો નથી. ઈ 2 દ્રવ્યનું જ્ઞાન છે. જયારે આ શેટિકાની ગાથા અને આ બધી ગાથા છે 388 382, એમાં જ્ઞાન અને જ્ઞેયનું જ્ઞાન છે. એટલે અતિન્દ્રિય જ્ઞાન નહીં, ભગવાન આત્માથી ઇન્દ્રિય જ્ઞાન નું જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન જ જ્ઞેય છે, બહારનું જ્ઞેય તો જ્ઞેય નથી. બરોબર? એટલે ઈ તમારે ઈ પરનું લક્ષ કરીને જાણે છે. અનાદિથી અને ઇન્દ્રિય જ્ઞાન નો મહાવરો છે. એટલે તો છઠ્ઠી ગાથામાં ભાવાર્થમાં કીધું, એને જે પરિચિત છે ને એના ઉપરથી અપરિચિતમાં લઈ જવા માટે કીધું કે જ્ઞાયક કોને કહેવાય, તે જ્ઞેયને જાણે એને જ્ઞાયક કહેવાય. તો એને આ પાડી કે હા બરોબર છે, કારણ કે ઇન્દ્રિય જ્ઞાન નો એનો પરિચય છે. એટલે પરિચય ઉપરથી પછી અપરિચિત ઉપર લઈ ગયા કે પર જ્ઞેયને જાણે નહીં, પણ સ્વજ્ઞેયને જાણે એને જ્ઞાયક કહેવાય. એમ અહીંયા કે છે કે આત્મા કે છે કે મારામાં જ્ઞાન છે અને મારામાં જ જ્ઞેય છે 271 કળશમાં, અને હું જ જ્ઞાતા છું. હું જ્ઞાતા અને સ્વરૂપ લોક મારું જ્ઞેય એ ભ્રાંતિ છે. બરોબર? એટલે એ ભ્રાંતિ છે. તો પછી કે જ્ઞેય શું, તો કે એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય છે ને, એમાં અંદરનું વિશ્વ બહારનું વિશ્વ બધું જળતે છે. તો બધું આવી ગયું ને એમાં પૂરું જ્ઞેય. તો કે ના, પૂરું જ્ઞેય નથી આવ્યું. તો એક સમયની પર્યાય છે. એવી તો અનંતી પર્યાયનો પિંડ જ્ઞાન ગુણ છે. એવા અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે. તો એ જ્ઞાન પણ જ્ઞેયની અને એવો ભગવાન આત્મા છે એ પણ જ્ઞેયની. એ દ્રષ્ટિનો વિષય છે. પણ જ્ઞાનનો વિષય શું છે કે એ ત્રણેયનું અભેદ થઈને જે જ્ઞેય થાય ને એવો હું જ્ઞેય છું. બરોબર? એમાં પર જણાય છે એ તો આવ્યું જ નહીં. પોતે જ રહ્યો, બધું જણાય છે એ પણ હું ને જાણે છે તે પણ હું. એટલે કર્તા કર્મનું અનન્ય પણ થઈ ગયું. જે સ્વરૂપ જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જાય એ જ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક જ છે. એટલે આ જગતમાં કોઈ જ્ઞેય નથી. એમાં દ્રવ્ય દ્રષ્ટિમાં શું કીધું કે આ જગતમાં કોઈ નિમિત્ત નથી, એટલે એમાં કર્તા બુદ્ધિ ગઈ. અને એમ કે છે આ જગતમાં કોઈ જ્ઞેય નથી, એટલે એમાં જ્ઞાતા બુદ્ધિ જાય છે. ઇન્દ્રિય જ્ઞાન નો વિષય પર જ્ઞેય છે અને અતિન્દ્રિય જ્ઞાન નો વિષય સ્વજ્ઞેય છે. અને પ્રતિભાસ 2 નું હોય ને લક્ષ 1 નું હોય, એટલે પરનું લક્ષ તૂટે તો સ્વનું લક્ષ ઓટોમેટિક થઈ જાય. બરોબર? એટલે કે છે કે આ જગતમાં કોઈ જ્ઞેય નથી, એક હું જ જ્ઞેય છું, ઉપાધિભૂત જ્ઞેય.
આત્મા કહે છે મારામાં જ જ્ઞાન છે ને મારામાં જ જ્ઞેય છે, એટલે હું જ જાણનાર છું ને હું જ જાણ છું. એ કરતા કર્મનું અનન્યપણું છે. મારાથી બાહ્ય કોઈ પદાર્થ મને જ્ઞેયપણે દેખાતું નથી, કારણ કે જણાય છે એ ચીજ નથી જણાતી, તમને જાણનાર જણાય છે. એટલે મારા પણ દેખાતું નથી, એ નિમિત્તપણે તો કોઈ પદાર્થ દેખાતો નથી. જો બહારના પદાર્થને તમે નિમિત્ત કહો તો એના જ્ઞેયાકારો છે ને એનું કારણ કોણ છે? બહારના પદાર્થો. એ નિમિત્તભૂત જ્ઞેયાકાર થયા, અને નિમિત્તભૂત જ્ઞેયાકાર તમારી જ્ઞાનની પર્યાયમાં ઝળકે છે તો નૈમિત્તિક ભૂત જ્ઞેયાકાર થાય. તો તમે એને નિમિત્ત તરીકે જુઓ ને તો અહીંયા નૈમિત્તિક ભૂત જ્ઞેયાકાર દેખાય. પણ ભાઈ જગતમાં કોઈ નિમિત્ત જ નથી એમ જુઓ તમે, તો પછી જે તમારા જ્ઞાનમાં ઝળકે છે ને એ તો તમારી પોતાની પર્યાય છે, સ્વચ્છ પર્યાય છે ને. જેમ પાણી હોય તો એમાં રાતના ઉપરથી ચાંદ તારા દેખાય, એ કે ચાંદ તારા એમાં આવી નથી ગયા, એ ઝળકે છે એમાં, અને એ પાણીની જ પર્યાય છે. અહીંયા ચાંદ લેવા જાવ તો પાણી હાથમાં આવે, બરોબર? એ પાણીનું જ સ્વરૂપ છે. એમ તમારા જ્ઞાનમાં આખું લોકાલોક ઝળકે છે તો એ તમારું જ્ઞાન જ છે. એટલે નિમિત્તપણે કોઈ પદાર્થ દેખાતો નથી. એટલે 75મી ગાથામાં આવ્યું ને કે રાગ જણાય છે, રાગ છે ને એ મારું નથી. રાગ ને જે જાણે છે એ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, એ પણ મારું કર્મ નથી. પણ રાગ જેમાં પ્રતિભાસે છે ત્યાં અતિન્દ્રિય જ્ઞાન ની પર્યાયમાં, એટલું પણ મારું કર્મ નથી. પણ એ જ્ઞાન ડાયટ ને પ્રસિદ્ધ કરે છે એવું અભિજ્ઞાન છે ને એ મારું કર્મ છે, બરોબર? એટલે આ રીતે નિમિત્ત માંથી આખો ઉઠી જાય છે, જ્ઞેય માંથી ઉઠી જાય છે, અને જ્ઞાન માં આવી જાય છે, જ્ઞાન સ્વરૂપમાં. જગતમાં કોઈ પદાર્થ મને જ્ઞેયપણે દેખાતો નથી. જ્ઞેયપણે દેખાતો હોય તો એક મારો શુદ્ધાત્મા છે, એટલે એને ઉપાદેયભૂત જ્ઞેય જ્ઞાનની પર્યાયમાં એને પોતાના આત્માને ઉપાદેયભૂત જ્ઞેય બનાવે છે. જ્ઞેય તો બધા ઝળકે છે. હાલો, હેલો, આ બેન કટ થઈ ગયા કે શું? હું જ કહું છું, કરશું છું.